અમદાવાદમાં કેટલા વૃક્ષો છે એ ગણવામાં કેટલો સમય લાગી શકે? 6 મહિના, 8 મહિના કે પછી 1 વર્ષ? અહીં તો વર્ષો નીકળી જાય છે. જી હા, એએમસીની વૃક્ષ ગણતરીની જે કામગીરી 6 મહિનામાં પૂરી થવાની હતી તેને 1.5 વર્ષ વીતી ગયું, છતાં હજુ કામ અધૂરું છે. એક પ્રાઇવેટ એજન્સીને એક વૃક્ષ ગણવાના 8 રૂપિયા આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20 લાખ વૃક્ષો ગણીને 1.60 કરોડ રૂપિયાનું ચૂકવણું નક્કી થઈ ગયું છે. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. હજુ 5 લાખ વૃક્ષો ગણવાના બાકી છે અને આ વિલંબના કારણે હવે કામની મુદત વધારે 6 મહિના લંબાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે આ ઢીલી નીતિ પાછળ જવાબદાર કોણ છે? એજન્સી કે તંત્ર? કામ જેટલું લાંબુ ખેંચાશે, ખર્ચ એટલો વધશે અને બોજ કોના પર આવશે? તમારા અને મારા ટેક્સના પૈસા પર. શું આને જ કહેવાય સ્માર્ટ સિટીનું સ્માર્ટ મેનેજમેન્ટ? તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.